નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, ચોમાસું આમ તો સારામાં સારું છે, પણ થોડો ઘણો વરસાદની અત્યારે તંગી છે. તો એના કારણે કપાસ તથા અન્ય પાકમાં ઘણી બધો પ્રોબ્લેમ આવે છે. અત્યારે જોવા જઈએ તો હું અને મંજીભાઈ સાહેબ ઘણા બધા ફિલ્ડમાં આંટો માર્યો ત્યારે ઘણા બધા કપાસમાં કુકઈનો રોગ લાગી ગયો છે, એટલે કે થ્રિપ્સનો એટેક જોવા મળે છે. ઘણા બધા ખેડૂત કહે છે કે ભાઈ ધૂળભાઈ અમારે કુકડી આવી જાય છે. તો અત્યારે અમે એના રૂબરૂ પાંદ ફિલ્ડ વિઝિટની મુલાકાત દરમિયાન લઈ આવેલા. જ્યાં ઉપયોગ કરેલ નથી એ પાન તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો. જ્યાં ઉપયોગ થયેલો નથી, દવાનો ઉપયોગ કરેલો નથી, અથવા તો દવા ખૂબ જ ઓછી છંટકાવ કરેલો છે. ત્યારબાદ જયારે અહીંયા જે બીજી દવાનો ઉપયોગ કરેલો છે, જે અદામાના ટ્રાસિડનો ઉપયોગ કરેલો છે, એ પાન તમે જોઈ શકો છો. મોટા પાન છે છતાં પણ એકદમ લીલાછમ જેવા છે. એટલે ટૂંકમાં આ તકલીફ છે થ્રિપ્સના કારણે. તો ખેડૂત મિત્રો, થ્રિપ્સ એક એવી જીવાત છે, થ્રિપ્સ આવે તો એ પાન સાથે લીસોટા પાડે છે અને એનું શરીર ઘસે છે. એના કારણે હરિતકણોની સંખ્યા ઘટી અને કપાસના તથા અન્ય પાકના પાન લાલ થઈ જાય છે. હરિતકણોની સંખ્યા ઘટી જાય છે. એટલે ઘણા બધા ખેડૂતો એમ કહે છે કે ભાઈ અમારો કપા લાલ થઈ ગયો, અમારો કપા લાલ થઈ ગયો, એની દવા આપો. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ થ્રિપ્સની સારામાં સારી દવા. એટલે થ્રિપ્સની ઘણી બધી કંપનીઓની સારામાં સારી દવાઓ આવે છે. એમાંની સર્વશ્રેષ્ઠ અને ભારતમાં નંબર 1 ગણવી હોય એ ગણી શકાય એવી દવા છે, જે ઇઝરાયલની ટેકનોલોજીથી બનેલું અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનું ટ્રાસિડ. તો ટ્રાસિડમાં 2 ઝેર આવે છે, ડાયફેન્થુરમ 40% અને સ્પિનોટેરિયમ 5%. ડાયફેન્થુરમ એટલે કે પોલો અને સ્પિનોટેરિયમ એટલે કે ડેલિકેટ. એટલે પોલો અને ડેલિકેટ એ બંને દવાનું કોમ્બિનેશન છે, ઇઝરાયલી ટેકનોલોજી દ્વારા ભારતમાં આવ્યું છે. ત્યારે અને આ દવા તો કે સફેદ માખી કઈ કઈ જીવાતમાં કામ કરશે? તો કે સફેદ માખી હોય, ત્યારબાદ લીલા ચૂસિયા 5 5 6 6 હોય તો વધારે નહીં, મોલોમાં નહીં. સફેદ માખી, લીલા ચૂસિયા, થ્રિપ્સ અને ઈયળ. થ્રિપ્સ અને ઈયળ પુષ્કળ પ્રમાણમાં હોય તો પણ પાડી દે. અને આ ઉપરાંત લાંબા ગાળા સુધી કામ આપે. એકવાર ટ્રાસિડનો છંટકાવ કપાસમાં 20 ml, શાકભાજી તથા અન્ય પાકમાં 25 ml લેખે કરવામાં આવે તો 15 થી 20 દિવસ સુધીનું લાંબુ રિઝલ્ટ રહેશે. કપાસનો છોડવો એકદમ પહેલેથી છેલ્લે સુધી લીલો છમ રહેશે. અને ઘણા બધા ખેડૂત મિત્રો આના આગળના વર્ષે પણ છંટકાવ કરેલો છે અને આ વર્ષે પણ છંટકાવ કરેલો છે. જે ખેડૂત મિત્રોએ એકવાર ટ્રાસિડનો છંટકાવ કર્યો છે એમને 15 અને 20 દિવસનું લાંબુ રિઝલ્ટ મળ્યું છે. અને ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે ભાઈ ધુડાભાઈ ટ્રાસિડ આપો, ટ્રાસિડ આપો. ટ્રાસિડ થી છોડમાં હરિતકણોની સંખ્યા વધે છે, છોડવો એકદમ લીલો છમ જેવો રહેશે. પહેલેથી છેલ્લે સુધી છોડ એકદમ લીલો અને લીલો રહેશે. અને આગળના વર્ષે નાગરકા ગામના મનુભાઈ ખાચર જે ડેલિકેટ ગણાય છે, એમને છંટકાવ કરેલો અને મેં અને સાહેબ ફિલ્ડ વિઝિટ દરમિયાન જોયેલું કે 25 દિવસ સુધી કોઈ પણ પ્રકારની જીવાત જોવા મળતી નથી. અને આ વર્ષે બાપુએ પણ 10 લીટર ટ્રાસિડનો ઉપયોગ કર્યો છે અને એનો યુટ્યુબમાં આપણે વિડીયો પણ જોઈ શકાય છે. તો આ વાત હતી અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનો જે ટ્રાસિડ આવે છે એના વિશેની. અને આ દવા તમારા સમગ્ર ગુજરાતમાં મળી રહે. 7,000 રૂપિયાનો લીટરનો ભાવ હોય છે એવરેજ સમથિંગ. એ થોડું ઘણું આગું પાછું હાલે, પણ 7,000 લગભગ આખા ગુજરાતમાં આ દવા મળી રહેશે. અને 7,000 રૂપિયાનો ભાવ હોય છે અને 20 ml નું માપ હોય છે. એટલે એક પંપમાં 140 રૂપિયાનો ખર્ચો થાય છે. અને 20 ml લેખે છંટકાવ કરવામાં આવે તો 15 થી 20 દિવસ સુધીનું લાંબુ રિઝલ્ટ મળે એવી આ દવા છે. તો હું વિશ્વાસ એગ્રો ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોને જે ઇઝરાયલી ટેકનોલોજીનું અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનું જે ટ્રાસિડ આવેલું છે એની વાપરવા માટે ભલામણ કરું છું. જો ટ્રાસિડ વાપરવામાં આવે તો તમામ પ્રકારની જીવાતોથી છુટકારો મળશે અને લાંબા ગાળા સુધી તમારો કપાસનો પાક લીલો ને લીલો રહેશે. સર, તમારે કઈ કેવું છે? આપણે ફિલ્ડ વિઝિટ દરમિયાન જોવા ગયા કઈ કેવું હોય તો? વિઝિટમાં આપણે ગયા તો જ્યાં કપાસમાં દવા આવેલી નથી ત્યાંનું પાન આપણે જોઈએ તો અહીં જોઈ શકો છો તમે. એટલો કપાસમાં દવા ટ્રાસિડ દવા આવી નથી ત્યાં તમે જોઈ શકો કપાસના પાન ફાટી જશે, એટલો હેવી એટેક છે. અચ્છા. અને જ્યાં ટ્રાસિડ દવાનો છંટકાવ થયો છે તો આ મોટું હાઈ પાન આપણે લાવીએ છીએ તો તમે જોઈ શકો છો એક પણ જરા પણ ડેમેજ નથી. અને ટૂંકમાં જ્યાં થ્રિપ્સ લાગે છે પાન પણ ફાટી ગયા છે. એટલે બધો થ્રિપ્સનો હેવી એટેક સમગ્ર ગુજરાતમાં જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, એકવાર જો અદામાનું ટ્રાસિડનો ઉપયોગ કરો તો લાંબા ગાળા સુધી રિઝલ્ટ મળે છે. અને ઘણા બધા ખેડૂત મિત્રો આ દવા વખાણે છે. અને અત્યારે અવારનવાર ઘણા બધા ખેડૂત મિત્રોની ઇન્કવાયરી આવે છે. એક ખેડૂતે જે વચ્ચે સાઈટ હોય એને આજુબાજુના 4 ખેડૂત મિત્રો એમ પૂછે કે ભાઈ આ ખેતરમાં તમે કઈ દવાનો છંટકાવ કર્યો છે? ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો રિપીટ લેવા આવે છે કે ભાઈ અદામાનું ટ્રાસિડ આપો, અદામાનું ટ્રાસિડ આપો. અત્યારે બલદાણા ગામના પ્રગતિશીલ ખેડૂત છે રણછોડભાઈ, એમને પણ છંટકાવ કરેલો હતો ટ્રાસિડનો. જે લીમડી પાસેથી છે અહીંયા લેવા આવ્યા જોગાના ચોક અત્યારે હાજર આવ્યા અને એમને પણ વિડીયો પણ ઉતારતા હતા. ત્યારે તમે
આવી ગયા. તો રણછોડભાઈ પણ 1 લીટર ટ્રાસિડ વાપર્યું છે. કપાસના વ્યાપારી પણ છે, કપાના વ્યાપારી છે, નાનું મોટું એગ્રોનો પણ વ્યાપાર ચલાવે છે. તો હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોને જે અદામાનું ટ્રાસિડ આવ્યું એ વાપરવા માટે ભલામણ કરું છું. ટૂંકમાં ખેડૂત મિત્રો આ બધી જગ્યાએ મળી રહેશે. 7,000 રૂપિયાનો ભાવ છે. એક પંપનો 50 પંપ થાય 1 લીટરના, એટલે એક પંપનો ખર્ચો 140 રૂપિયા થશે. એટલે ટૂંકમાં જો વાપરવામાં આવે તો લાંબા ગાળાની સુરક્ષા મેળવી હોય તો તમે ટ્રાસિડનો ઉપયોગ કરો. તો હવે આપણે ખેતી માટેનો નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો. જય જવાન, જય કિસાન અને ભારત માતા કી જય.